દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી મેઘરજમાં સત્તાનો પવન બદલાયો છે। મેઘરજ તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। કોંગ્રેસ પાસે વધુ બેઠકો હોવા છતાં ભાજપે સત્તા હાંસિલ કરવામાં સફળતા મેળવી છે। કોંગ્રેસના કુલ 11 સભ્યોમાંથી 2 સભ્યોએ ભાજપને ટેકો જાહેર કરતા ભાજપનું પલ્લું ભારે બન્યું હતું। એક અપક્ષ સભ્ય અને 2 કોંગ્રેસ સભ્યોના સમર્થન સાથે ભાજપે કુલ 13 બેઠકો આંકડો મેળવી સત્તા કબજે કરી છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના 2 સભ્યોને ભાજપના ઉમેદવારોને મત આપતા સમગ્ર રાજકીય માહોલ ગરમાયો હતો। કોંગ્રેસના સભ્ય ભરત ખાંટ ભાજપના ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે અરવિંદ ખરાડીની વરણી કરવામાં આવી છે। વધુ બેઠકો હોવા છતાં કોંગ્રેસ સત્તા પર આવવાની તક ગુમાવતા સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓને જોર પકડ્યું છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મેઘરજ। પરંતુ મને આમ થયું કે મારે કામનો વિકાસ કરવો છે, તેના માટે કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર આજે જોડાયો છું પાર્ટીમાં। ત્યાં મેન્ડેટ પર મને પ્રમુખ તરીકે જે સત્તા આપી છે એ હું સૌને સાથે લઈ અને સૌનો સાથ અને સૌનો વિકાસ એના માર્ગે ચાલીશ। મેઘરજ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી હતી। આની અંદર 10 સભ્યો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા હતા, 11 સભ્યો કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટાયેલા હતા અને એક અપક્ષ સભ્ય હતો। પરંતુ આ ગુજરાતનું 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વિકાસની રાજનીતિ અને કેન્દ્રમાં પણ નરેન્દ્ર મોદી સાહેબનો શાસન અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને ભરતભાઈ અને અરવિંદભાઈ એ બંને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમને પોતાનો કેસ ધારણ કર્યો અને એમને ભાજપના સદસ્યોના સમર્થનથી આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે। ત્યારે બંને પ્રમુખ અને પ્રમુખને અભિનંદન અને શુભેચ્છા આપું છું અને તાલુકાના વિકાસ, જે રાજ્યની વિકાસશીલ સરકાર જે વિકાસ કરી છે એ વિકાસ ગામડા સુધી પહોંચે એવા અમે સાથે મળીને પ્રયત્ન કરીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।